જય દ્વારિકાધીશ. નમસ્કાર ભક્ત મિત્રો. પુરુષોત્તમ માસ મહાત્મ્યના બીજા અધ્યાયમાં આપણે જોયું કે સંસારના લોકો દ્વારા મળમાસ કહીને અપમાનિત કરાયેલા અધિક માસ રડતો રડતો વૈકુંઠ ધામ ભગવાન વિષ્ણુના શરણમાં જાય છે. પ્રભુના ચરણમાં તે પોતાના પ્રાણ ત્યાગવાની વાત કરે છે. આજે આપણે શ્રવણ કરીશું અધ્યાય 3. જો આ અધ્યાયમાં આપણે જોઈશું કે પરમ દયાળુ લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન અધિક માસનું કષ્ટ દૂર કરવા માટે કયું મોટું પગલું ભરે છે અને તેને કઈ જગ્યાએ લઈ જાય છે. વિડીયો ખૂબ જ દિવ્ય છે, માટે અંત સુધી જોજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સતુજી આગળ કથા સંભળાવતા ઋષિઓને કહે છે, હે શૌનક આદિ ઋષિઓ, જ્યારે અધિક માસ વિષ્ણુ ભગવાનના ચરણમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો ત્યારે ભગવાને તેના માથા ઉપર પોતાનો વૃદ્ધ હસ્ત મૂક્યો. જગન્નાથ શ્રી હરિ બોલ્યા, હે વત્સ, તું આટલો બધો ભયભીત અને વ્યાકુળ કેમ છે? આ સંસારમાં જે વિધાતાએ તને બનાવ્યો છે તેણે જ તારું ભાગ્ય પણ નક્કી કર્યું છે. તું મારી શરણમાં આવ્યો છે અને મારી શરણમાં આવ્યા પછી કોઈ પણ જીવ ક્યારેય દુઃખી રહી શકતો નથી. આ જગતમાં જે લોકો બીજાને નિંદા કરે છે તેઓ પોતે જ નરકગમી બની છે. માટે તું સંસારના લોકોને કડવા વેણ સાંભળીને તારા પ્રાણ ત્યાગવાનો વિચાર છોડી દે. હું તારા અપમાન સહન નહીં કરી શકું. હું તારું આ અપમાન સહન નહીં કરી શકું. હું પોતે તારા દુઃખનું નિવારણ લાવીશ. ભગવાન વિષ્ણુએ જોયું કે અધિક માસનું દુઃખ સામાન્ય નથી, તે ખૂબ ઊંડું છે. આથી તેમણે તાત્કાલ પોતાના વાહન પક્ષીરાજ ગરુડજીનું સ્મરણ કર્યું. ગરુડજી ત્યાં પ્રગટ થયા. પરમ દયાળુ શ્રી હરિએ અધિક માસને પ્રેમથી ઊભા કર્યા. તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને ગરુડજી પર પોતાની સાથે બેસાડ્યા. ભગવાન વિષ્ણુએ તેને સાંત્વના આપતા વૈકુંઠ ધામથી નીકળ્યા. તેઓ અનેક લોક, નક્ષત્રો અને બ્રહ્માંડોને પાર કરીને આગળ વધવા લાગ્યા. અધિક માસ આશ્ચર્યથી પ્રભુ તરફ જોઈ રહ્યો હતો કે જગતના નાથ તેને કોઈ અદ્ભુત જગ્યાએ લઈ જઈ રહ્યા છે. ગોળ ગોળ ફરતા બ્રહ્માંડને પાર કરીને ભગવાન વિષ્ણુ ગરુડજી સાથે સીધા ગૌલોક ધામમાં પહોંચ્યા. આ એ જ પરમધામ છે જ્યાં સ્વયં પરબ્રહ્મા ભગવાન શ્રી કૃષ્ણ રાધિકા સાથે નિવાસ કરે છે. સતુજી કહે છે કે ગૌલોક ધામ એટલું દિવ્ય છે કે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ તેનો તેજ સામે ઝાંખો પડે છે. ત્યાં ચારે તરફ ચિંતામણીના મહેલો છે. કરોડો કામધેનુ ગાયો ચરી રહી છે. ગોપીઓ અને ગોપો મધુર નૃત્ય કરી રહ્યા છે. આખા ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીનો અનહદ નાદ ગુંજી રહ્યો છે. આ પરમ પવિત્ર અને આનંદમય વાતાવરણ જોઈને અધિક માસનું અડધું દુઃખ ત્યાં જ ગાયબ થઈ ગયું. તેનું મન એકદમ શાંત થઈ ગયું. ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને સીધા શ્રી કૃષ્ણના ભવ્ય દરબારમાં પ્રવેશ્યા. કરોડો સૂર્ય સમાન તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને વિષ્ણુ ભગવાને તેમને પ્રણામ કર્યા. અધિક માસ પણ પ્રભુના ચરણોમાં નમી પડ્યો. અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ બધું જ જાણતા હતા, છતાં તેમણે મધુર સ્મિત સાથે વિષ્ણુજીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વિષ્ણુ ભગવાનને રડતા અધિક માસની વકીલાત કરતા શ્રી કૃષ્ણ સમક્ષ તેનું બધું જ દુઃખ કહી સંભળાવ્યું. હવે આગળ શું થશે મિત્રો? ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને અધિક માસને કયું અદ્ભુત વરદાન આપશે? એવું તે શું બનશે કે આ મળમાસ
આખા બ્રહ્માંડનો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર પુરુષોત્તમ માસ બની જશે. આ બધી જ દિવ્ય કથા આપણે સાંભળીશું આવતીકાલે અધ્યાય 4માં. જો આ ત્રીજો અધ્યાય એટલે કે ભાગ ત્રીજો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ.